ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 29 બુધવાર. અલગજી કહે છે કે નિરંજન તે માન્યું કે શ્રી ગુરુજીના શ્રી ચરણોમાં સમર્પિત થઈને શ્રદ્ધાભાવથી અર્પણ કરેલી અર્ચન ભક્તિ ક્યારેય ફોગટ જતી નથી. હા, તે પહેલાં તેની કસોટીમાંથી પસાર થતા લોકોના મહેણા ટોળા, નિંદા ટીકા બધું જ મૌનમાં સહન કરવા તે પણ એક ગુરુ ભક્તિનો જ પૂજાપાઠ છે એમ સમજીને તેની અકળ લીલા જાણીને શરણાગત ભાવમાં ક્યારેય અવિશ્વાસ કે અશ્રદ્ધા પ્રગટ થવી જોઈએ નહીં. જોને પૂર્વ ભારત ભૂમિમાં અતિ કોપાયમાન દુર્વાસા મુનિ તેમના શિષ્ય સંઘ સાથે પાંડવ ગૃહે પધાર્યા હતા. તેમની કેવી દરિદ્રી કંગાળ પરિસ્થિતિમાં કેવી પરીક્ષા કરી હતી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને તુરત જ અન્નના ભંડારો કેવા ભરી આપ્યા હતા. એ જ અકળ લીલા અહીં શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજે 3 જણાની સામગ્રીમાંથી 4000ને બ્રહ્મભોજન જમાડ્યા. તો અહીં શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ ભલે નર રૂપે બિરાજ્યા છે, છતાંય તેમાં ગુપ્ત રૂપે શ્રી કૃષ્ણ છે. એ જ પૂર્વની પરંપરાની લીલાને વર્તમાનમાં એ જ છે એની પ્રતીતિ કરાવે છે. પણ જીવાત્મા તેને માનવની ચામડીથી જોતો હોવાથી તે પરમતત્વને તે રૂપે ઓળખી શકતો નથી અને તે ઓળખાવા દેતો પણ નથી. એવી તેની સંતાકુકડીની આ રમત છે. કોણ રમે છે અને કોણ રમાડે છે? રમનારોય એ અને રમાડનારોય એ. બીજો લાવવો ક્યાંથી? આમ ગાણગાપુરમાં જે ભક્તો પાસેથી જે મનોકામના હતી અને લઈને આવતા તે બધી જ મહેચ્છાઓ શ્રી ગુરુજીના દર્શન માત્રથી ફળતી હતી. ગાણગાપુરમાં આપસ્તંભ શાખાનું શૌનક ગોત્રજ સોમનાથ નામે એક વેદજ્ઞ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ગંગા હતું. 60 વર્ષ થયા છતાંય તેને સંતાન યોગ ન હતો. તેને લોકો વંધ્યા કહીને અપશુ કન્યાળ ગણતા હતા. તે અતિ ભોળી અને પતિવ્રતા હતી. તે નિત ગુરુ દર્શને આવી પૂજાપાઠ ધૂપદીપ પ્રગટાવી પ્રેમથી આરતી ઉતારી નિત ગુરુગાન ગાતી હતી. કેટલાક સમય બાદ શ્રી ગુરુએ અતિ પ્રસન્ન થઈને તેને કહ્યું કે અરે, તું શા માટે નિત અહીં આવી આ ધૂપદીપ આરતી ઉતારી તારો સમય વ્યર્થ બગાડે છે? શા માટે તું અતિ કષ્ટ ભોગવે છે? બોલ, તારા ઉરમાં શી કામના વસે છે? તે તું મને કહે. એ ગુરુ પ્રસાદે શ્રી હરિ જરૂર પૂર્ણ કરશે. શ્રી ગુરુના વચન સાંભળી ખૂબ જ વિનય વિવેકથી નતમસ્તકે ધીરા અવાજે એ બોલી કે હે ગુરુ મહારાજ, આપ સમર્થને મારે શું કહેવાનું હોય? આપ બધું જાણો જ છો, છતાંય આપ શ્રીએ પૂછ્યું એટલે કહું છું કે સકળ શાસ્ત્ર એમ કહે છે કે ના પુત્રસ્ય ગતિ. લોકો મને વાંજણી કહી મેણા મારે છે. શુભ કાર્યમાં મારું કોઈ મોઢું જોતું નથી અને હું પણ આ મહેણા ટોળાને લીધે તેમના શુભ કાર્યમાં હાજરી આપવા જઈ શકતી નથી. હું મહાદોષિણી પાપી છું. લોકો મારી નિંદા કરે છે. જેના ઘરમાં પુત્ર નથી તે ઘર સ્મશાન જેવું ભાસે છે. તેના માટે જંગલ દૂર નથી. મારું કેવું મંદભાગ્ય છે કે મારે કેળે તેડવા એક પણ સંતાન નથી. અતિ દુઃખથી કંટાળીને પુત્ર વિનાની જિંદગી કેવી અસહ્ય વેઠવાવાળી હોય છે તેનો બળાપો કરતી તે આગળ બોલી કે
હે ગુરુરાય, હવે મને 60 વર્ષ થયા. પુત્ર વિનાનું જીવન વ્યર્થ ગયું. હવે મારે આવું જીવન જીવીને કશો અર્થ રહ્યો નથી. જેથી હવે પછીના અગ્રજન્મમાં હું પુત્રવતી થાઉં. એ જ મહેચ્છાથી આપની પાસે એ જ વર પ્રાર્થું છું. માટે જ આ ધર્મકર્મ શ્રદ્ધાભાવથી કરી આપશ્રીના શ્રીચરણોમાં અર્પણ કરું છું. અતિ ભોળી ગંગાની નિર્દોષવાણી સુણતા શ્રી ગુરુજી હાસ્ય કરી બોલ્યા, ભાવિ કોણે જોયું છે અને એ સ્મરણમાં રહેશે કે કેમ? તારી મારા પ્રત્યેની શ્રદ્ધા ભક્તિભાવ જોઈને હું અતિ તુષ્ટ થયો છું. જા, અગ્રજન્મમાં નહીં પણ આ જ જન્મમાં તને કન્યા અને પુત્ર બંનેની પ્રાપ્તિ થશે. જા, મારા તને આશીર્વાદ છે, તેમાં જરાય શંકા કુશંકા કરીશ નહીં. શ્રી ગુરુજીના પ્રસન્ન હૃદયના આશીર્વાદ લઈ તેમના શ્રીચરણોમાં નમન કરતા તે બોલી, હે ગુરુનાથ, હું આ પાલવે ગ્રંથિ બાંધી આપશ્રીનું વચન વધાવું છું, પણ 60 વર્ષના કારણે મારે રજો નિવૃત્તિ થઈ ગઈ છે. તો મને પુત્ર ક્યાંથી આવવાનો? પુત્ર પ્રાપ્તિ માટે મેં ઘણાએ વ્રતો કર્યા, તીર્થો કર્યા, અસ્વસ્થની ઘણા કોડથી પૂજાવિધિ કરી, બધું એ વ્યર્થ ગયું. આજ સુધી હું અસ્વસ્થની પૂજા પ્રદક્ષિણા કરતી હતી, છતાંય તે બધું કષ્ટ વ્યર્થ ગયું. પણ આપશ્રીએ જે વરદાન આપ્યું છે તેને શ્રદ્ધા ભક્તિભાવથી આપ જે કહેશો તે વ્રત આરાધના કરીને આપના વરને પામીશ જ, એવો મારો દ્રઢ વિશ્વાસ છે. ગંગાનો શ્રદ્ધાભાવ જોતાં શ્રી ગુરુજીએ અસ્વસ્થની પ્રદક્ષિણા, પૂજા અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વિધાનની વાત સમજાવી. તે પ્રમાણે શ્રદ્ધા ભક્તિથી કરતા શ્રી ગુરુજીએ જે વચન આપ્યું હતું તે પ્રમાણે 60 વર્ષે ગંગાને કન્યા ને પુત્ર બંનેની પ્રાપ્તિ કરાવી. શું દુર્લભ ગુરુ ભક્તને પુત્રેચ્છા સત્વર ફળે કરતા સેવા એમ, અસ્વસ્થ સેવા આનકી ચતુર્વર્ગપ્રદ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 93 દોહરો 83. અસ્વસ્થ પૂજા સેવાના શુભ ફળ માટે, શનિની પનોતીની આડદશાને શાંત કરવા માટે, કરોડોના દેવામાંથી મુક્તિ માટે શ્રી ગુરુ લીલામૃત 93મા અધ્યાયનું નિત પઠન મનન કરવું. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.